ઓકે, ડન 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 કમ્પ્લીટ. ચાલો લેક્ચરને સ્ટાર્ટ કરીએ. ગઈકાલે આપણે જ્યાં જોયું હતું, કેટલી રીત જોઈતી? 3-4 પ્રકારની રીત જોઈતી. એક અચલ આધારની રીત, બીજું પરંપરિત આધારની રીત, અચલ આધારે સૂચકાંક, બીજું પરંપરિત આધારે સૂચકાંક, ત્રીજું આપણે જોયું હતું અચલ આધારમાંથી પરંપરિતમાં રૂપાંતર, અને પરંપરિતમાંથી અચલમાં રૂપાંતર, અને લાસ્ટ આપણે જોયું હતું ભારિત સરેરાશની રીત, જેની સાથે આપણને મળ્યો તો લાસ્પેયર, પાસે અને ફિશર. આટલી રીતો કાલે આપણે આપણા લેક્ચરમાં જોઈ હતી. ડન કમ્પ્લીટ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન નહીં ને? તો જોઈએ આગળ. આજે આપણે સૂચકાંકમાં લાસ્પેર પાસે ફિશરના દાખલા, જીવન નિર્વાહ ખર્ચની રીતના દાખલા, ફુગાવાનો દર ને સૂત્રના દાખલા, વાસ્તવિક વેતન નાણાંની ખરીદ શક્તિના સૂત્રના દાખલા, અને ચાલુ વર્ષની ખર્ચપાત્ર આવક મેળવવાના દાખલા. પહેલું તો એકમ પરિવર્તનનો પ્રશ્ન પહેલા પૂછીએ. એકમ પરિવર્તનનો પ્રશ્ન જો અહીંયા ધ્યાન આપો તો એકમ પરિવર્તન માટે જો અહીંયા જથ્થામાં પરિવર્તન નહીં થાય. જો અહીંયા જથ્થો જોવાનો, અહીંયા 20 કિલોગ્રામ આપ્યા છે, અહીંયા 10 છે, 15 છે, એટલે આને આપણે 20 વડે ભાગાકાર કરવો પડશે. કેટલા વડે ભાગાકાર કરશું? 20 વડે. હા, કાલનો દાખલો મેં મૂકી દીધો છે અંદર. પીડીએફ જેને જોઈ છે એને ખબર છે. પાર્ટ 2 ક્યારથી છે? આવતીકાલથી પહેલું ચેપ્ટર સંભાવના છે. ત્યાર પછી અહીંયા એક ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ, તો અહીંયા ભાગ્યા 100, અહીંયા પણ ભાગ્યા 100. ત્યાર પછી એક કિગ્રા, તો હવે જથ્થામાં ફેરફાર કરશું, ભાગ્યા 1000. અહીંયા કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા 5 ડઝન છે. 5 ડઝનને આપણે 1 ડઝનમાં ફેરવીએ એટલે અહીંયા ભાગ્યા 5, ભાગ્યા 5. પણ અહીંયા 48 નંગ છે, એને કેટલા વડે ભાગાકાર કરવો પડશે? 12 વડે. તો એ ડઝનમાં ફરશે. એને 12 વડે ભાગાકાર કરીએ એટલે શેમાં ફરશે? ડઝનમાં. હા, કેટલા લોકો હાજર થઈ ગયા છે અત્યારે? 157. કાલ જેટલા હજી નથી. હા, તો જો અહીંયા ધ્યાન આપો, વસ્તુ ABCD, એકમ 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ, આપણે 1 કિલોગ્રામ અને 1 ડઝન. હવે જો અહીંયા ધ્યાન આપો, વર્ષ 2019 નો ભાવ અને જથ્થો આપ્યો છે. વર્ષ 2019 અને 2020. તો 19 ના ભાવને આપણે P0 લઈશું, જથ્થાને Q0 લઈશું. 2020 ના ભાવને P1, જથ્થાને Q1. તો જો અહીંયા ધ્યાન આપો, 120 ભાગ્યા 20 એટલે 6, 300 ભાગ્યા 100 એટલે 3, 4 ના 4, 120 ભાગ્યા 5 એટલે 32, 24.
થઈ ગયો? જેમ આપણે પહેલા લખી નાખ્યું રકમ એ જ મુજબ રકમમાં જ પહેલા લખી નાખવાનું, એટલે આસાનીથી ખબર પડે કેટલાના ફેરફાર કરવાના છે. હવે જો 10, 5, 3000 ગ્રામ છે તો 3 કિલોગ્રામ, 10, 5, 3 કિલોગ્રામ, 3 ડઝન, 10, 5, 3 કિલોગ્રામ ને 3 ડઝન. 280 ભાગ્યા 20 કરીએ તો 14, 4.4, 8 અને 28. અને જો જથ્થાની વાત કરીએ તો 15, 15 પછી 8, 4 અને 48 ભાગ્યા 12 એટલે 4 ડઝન. થઈ ગયું અહીંયા સુધી કમ્પ્લીટ બધાને? ક્લિયર? તો હવે આપણે જે યાદ રાખ્યું હતું એ મુજબ યાદ રાખવા માટે PQ 4 વખત લખવાના અને કિંમત મૂકવાની 10001101 1000 અને 1101. તો P1Q0 માં લઈએ તો 14 ગુણ્યા 10 140, 4.4 ગુણ્યા 5 કેટલા આવશે? 22. 22 આવશે ને? 4.4 ગુણ્યા 5 22. 8 ગુણ્યા 3 24. 28 ગુણ્યા 3 84. P0Q0 ની વાત કરીએ તો 10 ગુણ્યા 6 60, 5 ગુણ્યા 3 15, 4 ગુણ્યા 3 12, 24 ગુણ્યા 3 72. P1Q1 ની વાત કરીએ તો 14 ગુણ્યા 15 210, 4.4 ગુણ્યા 8 એટલે કેટલા થશે? 35.2. 35.2. એવી જ રીતે 8 ગુણ્યા 4 32 અને 28 ગુણ્યા 4 112. P0Q1 6 ગુણ્યા 15 90, 8 ગુણ્યા 3 24, 4 ગુણ્યા 4 16, 24 ગુણ્યા 4 96. કરીએ ટોટલ બધાનું એક પછી એક ટોટલ કરીએ. પહેલાનું 270, ઓકે. બીજાનું 159, ત્રીજાનું 210 વત્તા 35.2 વત્તા 32 વત્તા 112 389.2 અને લાસ્ટ 226. તો લખીએ IL બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100 270 ભાગ્યા 159 ગુણ્યા 100. તો IL બરાબર કેટલા આવશે? 169.81, 169.81, 169.81. IP ની વાત કરીએ તો IP બરાબર સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100 389.2 226 ગુણ્યા 100. તો IP બરાબર 172.21, 172.21, 172.21. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં 169.81 ગુણ્યા 172.21. કરીએ ગુણાકાર.
પહેલા તો ગુણાકાર કરીને રકમ લખવી પડશે, પછી જવાબ લખી શકાય. બસ 29,242.98 29,242.98 અને એનું વર્ગમૂળ કરીએ તો IF બરાબર 171.01. ડન, ક્લિયર? યસ. નેક્સ્ટ વન પ્લીઝ. જો અહીંયા એકમ દીઠ ભાવ આપ્યો અને કુલ ખર્ચ આપ્યો. ભાવ એકમ દીઠ આધાર વર્ષ 2019 ગણીએ એટલે આ ભાવ થશે P0, આ ભાવ થશે P1. હવે કુલ ખર્ચ આપ્યો એટલે શું થશે? આધાર વર્ષનો કુલ ખર્ચ એટલે P0 Q0 થાય. આ ચાલુ વર્ષનો કુલ ખર્ચ એટલે P1 Q1 થાય. તો આને ભાગ્યા હું P0 કરવાનું થશે, P1 કરવાનું થશે. આને ભાગ્યા શું કરવાનું થશે? P1. આને ભાગ્યા શું કરશું? P0. ડન. કમ્પ્લીટ. તો જો અહીંયા ધ્યાન આપો. આમાં કદાચ એવું બની શકે કે તમને ભાવની જગ્યાએ જથ્થો આપ્યો હોય અને એની સાથે કુલ ખર્ચ આપ્યો હોય. ભાવની જગ્યાએ શું આપ્યો હોય? જથ્થો અને એની સાથે કુલ ખર્ચ આપ્યો, એવું ઉલટું પણ પૂછી શકે. તો વસ્તુ લખીએ. વસ્તુ ABCD E. સોરી, વસ્તુ 4 જ છે. ABCD. હવે P0 આપી દીધા છે તો P0 એમને 40, 100, 30, 130. P0 માં કોઈ ફેરફાર નહીં. 40, 100, 30, 130. જ્યારે Q0 કઈ રીતે મળશે? તો 440 ભાગ્યા 40 એટલે 11, 700 ભાગ્યા 100 એટલે 7, 390 ભાગ્યા 30 એટલે 13 અને 1950 ભાગ્યા 130 કેટલા થશે? 15. જ્યારે P1 ની વાત કરીએ તો P1 80, 80, 90, 200. 80, 80, 90, 200. તો Q1 ની વાત કરીએ તો Q1 બરાબર 960 ભાગ્યા 80 ઇઝ ઇક્વલ ટુ 12. 1200 ભાગ્યા 80 ઇઝ ઇક્વલ ટુ 15. 990 ભાગ્યા 90 ઇઝ ઇક્વલ ટુ 11 અને 3600 ભાગ્યા 200 એટલે 18. કમ્પ્લીટ. હા, પહેલામાં 11 આવે. હા, 1 લખાઈ ગયો છે ભૂલથી, ત્યાં 11 આવશે. ઓકે, ચાલો. P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. 1000 અને 1101. 1000 અને 1101. કેટલા લોકો હાજર છે? 2-3 જણાએ આન્સર આપ્યા છે. હા, જો એ ધ્યાન આપો. 11 ગુણ્યા પહેલામાં P1 11 ગુણ્યા 80 880. પછી 7 ગુણ્યા 80 560. પછી 13 ગુણ્યા 90 1170 અને 15 ગુણ્યા 200 3000. કરો ટોટલ. કેટલું થશે? ટોટલ કરો. 5610. P0 Q0 ની વાત કરીએ તો 11 ગુણ્યા 40 440. 100 ગુણ્યા 7 700.
30 ગુણ્યા 3 390, 130 ગુણ્યા 15 1950. કરીએ ટોટલ 3480. 3480. P1 Q1 ની વાત કરીએ તો 12 ગુણ્યા 80, 12 ગુણ્યા 80 960, 15 ગુણ્યા 80 1200, 11 ગુણ્યા 90 990, 18 ગુણ્યા 200 3600. ટોટલ કરીએ તો કેટલું થશે? 6750. એવી જ રીતે P0 Q1 12 ગુણ્યા 40 480, 100 ગુણ્યા 15 1500, 11 ગુણ્યા 30 330 અને 18 ગુણ્યા 130, 18 ગુણ્યા 130. અઢાર ગુણ્યા 130 કેટલા થાય? 2340. કરી દો ટોટલ. ટોટલ કરો 4650. તો IL લઈએ તો IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 5610 3480 છેદમાં ગુણ્યા 100. IL કેટલા આવશે ભાઈ? વાહ સરસ 161.21. 161.21. IP ની વાત કરીએ તો IP બરાબર સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા 100 6750 ડિવાઈડ બાય 4650 ગુણ્યા 100 કેટલા આવશે? IP 145.16 145.16 145.16. IF ની વાત કરીએ વર્ગમૂળમાં IL ગુણ્યા IP તો વર્ગમૂળમાં 161.21 ગુણ્યા 145.16 કરી દો ગુણાકાર. કેટલા આવશે? 23401.24 23401.24 વર્ગમૂળ કરીએ એટલે IF બરાબર કેટલા આવશે? 152.97. આવી શકે ડિફરન્ટમાં આન્સર આવી શકે કારણ કે અહીંયા જો 145.16 છે, અહીંયા 161.21 છે, તો એની વચ્ચે કોઈ પણ આન્સર આવી શકે કારણ કે ગુણોત્તર મધ્યક છે એટલે વચ્ચે કોઈ પણ આન્સર આવી શકે. એવું ફિક્સ ન હોય કે આટલાથી આટલામાં જ આવશે, એવું ક્યાંય ફિક્સ નથી હોતું. આ ભલે ને એવું કઈ ફિક્સ ન હોય તો રકમ મુજબ જે તે કઈ પણ ફેરફાર થઈ શકે, એવું ફિક્સ ધારીને નહીં ચાલવાનું. જો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોને કહેવામાં આવે છે? તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા લખીએ તો સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ કોઈ નિશ્ચિત વર્ષની સરખામણીએ
થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જીવન જીવવા માટે જે જરૂરી સૂચકાંક છે એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય. સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક વર્ગ એટલે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ કે ઉચ્ચ વર્ગ, આ કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે એટલે કોઈ આપેલ સમયે આધાર વર્ષની જીવન નિર્વાહ ખર્ચમાં કોઈ નિશ્ચિત વર્ષની સરખામણીએ થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. તો એની મુખ્ય બે રીત છે. મુખ્ય બે રીત કઈ બે રીત આવશે? તો પહેલી આવશે સ્પષ્ટ ભારની રીત, સ્પષ્ટ ભાર. બીજું આવશે ગર્ભિત ભાર. પહેલું સ્પષ્ટ ભાર, બીજું આવશે ગર્ભિત ભાર. સ્પષ્ટ ભારને સંખ્યામાં દર્શાવી શકાય, ગર્ભિત ભારને સંખ્યામાં દર્શાવી શકાય નહીં. હા, ચાલુ વર્ષ અને આધાર વર્ષ લઈ શકાય? હા, લઈ શકાય, વાંધો નહીં કઈ. બીજું, આમાં એક અગત્યની બાબત એ છે, સૂચકાંકના અગત્યના બે પરીક્ષણ. સવાલ ખાસ પૂછાય છે, યાદ રાખવા જેવો. અગત્યના બે પરીક્ષણ. કયા બે પરીક્ષણને આધારે સૂચકાંક માપવામાં આવે છે? તો પહેલું છે સમય, જેને આપણે શું કહીએ છીએ? કાળ. વિપર્યાસ પરીક્ષણ. કાલ વિપર્યાસ પરીક્ષણ. બીજું છે પદ વિપર્યાસ પરીક્ષણ. કાલ વિપર્યાસ પરીક્ષણ, પદ વિપર્યાસ પરીક્ષણ. કાલ વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ. ડન. હા, કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ પરીક્ષણ. તો આપણે બેયના સૂત્ર લખીએ. કાલે લખ્યા હતા એ જ ટાઈપના સૂત્ર છે. કૌટુંબિક ખર્ચની રીતમાં એમાં બે સૂત્ર લઈ શકાય. કુલ ખર્ચની રીતમાં બે સૂત્ર લઈ શકાય. સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. અથવા બીજું સૂત્ર લેવું હોય તો સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. આ સૂત્ર ક્યારે આવશે? ફક્ત આધાર વર્ષનો જથ્થો આપેલ હોય. તમને આધાર વર્ષનો જથ્થો આપેલ હોય તો ઉપરનું સૂત્ર. ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? તો નીચેનું સૂત્ર. ચાલુ વર્ષનો જથ્થો આપેલ હોય તો કયું સૂત્ર આવશે? નીચેનું સૂત્ર. ડન. હા, તફાવત નહીં પૂછાય. અને અહીંયા કૌટુંબિક અંદાજપત્રની રીત કયો કે પછી એને આપણે કૌટુંબિક બજેટની રીત કહીએ તો સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. આઈ કઈ રીતે મળશે? તો કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. W ને શું કહેવાશે? ભાર. કાલે મેં લખાવ્યું હતું. અને W અહીંયા કઈ રીતે મળશે? તો કે P0Q0 આધાર વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો જથ્થો. આધાર વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો જથ્થો. આપણને એક પ્રશ્ન પૂછ્યો છે ને એમાં બે રીતે ગણવાનું કીધું. અહીંયા 100 કિલોગ્રામ આપ્યા છે તો આ બેયને આપણે કેટલા વડે ભાગી નાખશું? 100 વડે ભાગી નાખશું. 100 બેયને ડિવાઈડ કરશું. અહીંયા 20 કિલોગ્રામ આપ્યા છે, બેયને 20 વડે ભાગી નાખશું. અહીંયા જ કરીને હું બતાવું છું એટલે યાદ રહે. 1 1 1 એટલે એમાં હવે કોઈ ભાગાકાર કરવાનો રહેતો નથી. વસ્તુ કેટલી આપી છે? તો વસ્તુ આપી છે ABCDE. બંને રીતે સૂચકાંક મેળવવાના છે. ABCDE. તો જો અહીંયા ધ્યાન આપો. એકમ લખશું આપણે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ 1 કિગ્રા
1 કિગ્રા અને 1 નંગ. આ એકમ થઈ ગયું જથ્થો 20 બાર 6 3 10 પણ કયા વર્ષનો છે? આધાર વર્ષ. એટલે Q0 20 બાર 6 3 10 6 3 10. જો વાત કરીએ ભાવ ચાલુ આધાર વર્ષનો એટલે P0, ભાવ કેટલો આપ્યો છે? 100 120 ભાગ્યા 100 એટલે 1.2, 40 ભાગ્યા 20 એટલે 2, 10 12 1. જ્યારે ભાવ ચાલુ વર્ષ તો P1 2.6, 80 ભાગ્યા 20 એટલે 4 16 27, 4 16 27 અને લાસ્ટ આવશે 1.70. ચાલો એક્ઝામ્પલ નંબર ન હોય, એક્ઝામ્પલ અહીંયા મેં મારી રીતે બનાવેલું હોય, બરોબર? હા, એટલે તમારે અહીંયા ધ્યાન રીતે રાખવાનું. તો જો અહીંયા આપ્યું છે પહેલું P1 Q0 આપણે મેળવીએ. P1 Q0 આસાનીથી મળશે. 2.6 ગુણ્યા 20 એટલે 52, 12 ગુણ્યા 4 એટલે 48, 6 ગુણ્યા 16 એટલે 96, 27 ગુણ્યા 3 એટલે 81 અને અહીંયા 17. P0 Q0 ની વાત કરીએ તો 20 ગુણ્યા 1.2 એટલે 24, 12 ગુણ્યા 2 24, 10 ગુણ્યા 6 60, 12 ગુણ્યા 3 36, 10 ગુણ્યા 1 10. કરી દો બેયના ટોટલ. બેયના ટોટલ પહેલું આવશે 277. ખોટું છે, 277 ટોટલ નથી આવતું. હરખું ટોટલ નથી કર્યું. 294. ઓકે, ભાઈએ 17 એડ કર્યા ન હતા. 294. બીજું ટોટલ કેટલું આવશે? આના બરાબર W લખી શકાય. I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 2.6 ભાગ્યા 1.2 ગુણ્યા 100 કેટલા આવશે? કેટલા આવશે? $216.67. 4 ભાગ્યા 2 ગુણ્યા 100, 200. 16 ભાગ્યા 10 ગુણ્યા 100, 160. 27 ભાગ્યા 12 ગુણ્યા 100, 225. અને 1.7 ભાગ્યા 1 ગુણ્યા 100, 170. ત્યાર પછી IW ની વાત કરીએ. W ગુણ્યા I 216.67 ગુણ્યા 24, 216.67 ગુણ્યા 24 કેટલા આવશે? 5208. 200 ગુણ્યા 24 4800, 160 ગુણ્યા 60 9600, 225 ગુણ્યા 36 8100 અને 170 ગુણ્યા 10 1700. કરો ટોટલ. આનું ટોટલ આપણે મેળવવું પડશે. કેટલું થશે ટોટલ? મારા ખ્યાલથી 29,400.08 થાય કદાચ. 29,400.08. આગળ જોઈએ. જો અહીંયા ધ્યાન આપો. કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીત I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100
294 294 ભાગ્યા કેટલા કરવાના થશે 154 ગુણ્યા 100 તો આઈ બરાબર કેટલા આવશે 190.91 આ કુલ ખર્ચની રીત થઈ ગઈ હવે આપણે શીખ્યા કૌટુંબિક અંદાજપત્રની રીત I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 29,400.08 ભાગ્યા 154 190.91 જવાબ આવશે કોઈ પણ રીતે ગણશો એક જ સરખો જવાબ ત્યારબાદ ફુગાવાના દરના દાખલા જો ફુગાવાનો દર શું કહે છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100 હા પૂછાઈ શકે 5 માર્ક્સમાં એ દાખલો ચાલુ વર્ષ માઇનસ આગળના વર્ષ છેદમાં આગળના વર્ષ ગુણ્યા 100 સૂત્ર પણ આપ્યું છે અને સાથે ઉદાહરણ પણ મેં આપ્યું છે જો અહીંયા ધ્યાન આપો લખવું હોય તો શું લખાશે તો લખું હું ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આગળના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100 તો જો કેટલા આવશે 165.7 માઇનસ 150.2 ડિવાઈડ બાય આગળના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક એટલે 150.2 ગુણ્યા 100 કર્યા બાદબાકી કેટલી બાદબાકી થશે 15.5 ભાગ્યા 150.2 ગુણ્યા 100 તો ફુગાવાનો દર કેટલો આવ્યો ફુગાવાનો દર 10.32% 10.32% છે ને આસાન બે સૂત્ર આપ્યા છે વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ વાસ્તવિક વેતનનું સૂત્ર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 એકના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 બે સરખું છે ઉપર વેતન લાગે તો વાસ્તવિક વેતન ને ઉપર 1 લાગે તો નાણાંની ખરીદ શક્તિ સૂત્ર બે એક જ છે ફરીથી સમજી લેજો ઉપર જો વેતન લાગ્યું તો વાસ્તવિક વેતનનો સૂચકાંક થઈ ગયો અને ઉપર જો 1 લાગ્યું તો નાણાંની ખરીદ શક્તિનો ખ્યાલ જો આપણને કેટલા વર્ષ માટે આપ્યું છે 2010 થી 2015 અને એમાં પાછી 2001 ની નાણાંની ખરીદ શક્તિ પણ મેળવવાનું કહ્યું છે તો લખીએ વર્ષ 10 2011 2012 2013 2014 2015 વેતન 15,000 15,600 16,200 17,000 18,000 અને 20,000
સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક આપ્યા છે 192, 203, 228. 192, 203, 228, 268, 270, 287, 268, 270, 287. ડન. તો જો વાસ્તવિક વેતન માટે અહીંયા સૂત્ર લખીએ. વાસ્તવિક વેતન વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો પહેલામાં 15,000 ભાગ્યા 192 ગુણ્યા 100. 15,000 ભાગ્યા 192 ગુણ્યા 100 કેટલા થશે? 78, 12.5, 7812.5. 15,600 ભાગ્યા 203 ગુણ્યા 100 કેટલા થશે? 7684.73. 7684.73. 16,200 ભાગ્યા 228 ગુણ્યા 100 કેટલા થશે? 7105.26. ત્યાર પછી 17,000 ભાગ્યા 268 ગુણ્યા 100 કેટલા આવશે? 6343.28. 6343.28. 18,000 ભાગ્યા 270 ગુણ્યા 100 કેટલા આવશે? 6666.67. 6666.67. 20,000 ભાગ્યા 287 ગુણ્યા 100 કેટલા આવશે? 6968.64. 6968.64. ડન. વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ, વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ શું આવશે? 1/, વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. 1/287 ગુણ્યા 100 કેટલા આવશે? તો નાણાંની ખરીદ શક્તિ કેટલી થઈ ગઈ? 0.35. એટલે જો તમારો વેલ્યુ 2001માં, આધાર વર્ષ 2001 કીધું છે ને, એટલે આધાર વર્ષ 2001માં જો કોઈ તમારી પાસે 1 રૂપિયાની જે વસ્તુ આવતી હતી એ વસ્તુ લેવા માટે 2015માં 35% રકમ થઈ ગઈ, એટલે 35 પૈસા થઈ ગયા. તમારો 1 રૂપિયો 35 પૈસા થઈ ગયા. એટલે એ વસ્તુ ખરીદવા માટે 3 રૂપિયા જેવું ચૂકવવું પડશે. કેટલા માર્ક્સમાં પૂછાય આ દાખલો? આ દાખલો 3 ગુણમાં પૂછાઈ શકે. ત્યાર પછી આપણને આપ્યો છે દાખલો, જો ધ્યાન આપો તો, વર્ષ 2014ને સરેરાશ આવક 14,400 અને 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115. તો 2015ની આવક મેળવો. આધાર વર્ષની આવક, આધાર વર્ષની આવક 14,400
આધાર વર્ષનો સૂચકાંક કેટલો આવશે? 100. ચાલુ વર્ષની આવક, ચાલુ વર્ષનો સૂચકાંક 115. આપણે ચાલુ વર્ષની આવક મેળવવાની છે. તો શું લખશું? ચાલુ વર્ષની આવક બરાબર ચાલુ વર્ષની આવક બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આ સૂત્ર એક ઉદાહરણમાં આપેલું છે, બાકી ક્યાંય આપ્યું નથી. એક જ ઉદાહરણમાં સૂત્ર આપ્યું છે, ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની સરેરાશ આવક. સરેરાશ આવક એટલે 115 ભાગ્યા 100 ગુણ્યા 14,400 કેટલા આવશે? 16,560 રૂપિયા. તો ચાલુ વર્ષની આવક કેટલી થઈ ગઈ? 16,560 રૂપિયા. હવે તમને બંને આવક આપી દીધી હોય અને એના પરથી શું મેળવવાનું કે સૂચકાંક, તો એવો પ્રશ્ન પૂછી શકે, બરોબર? એટલે એ જ સૂત્ર 2017માં જો ભાવ અનુક્રમે 1/1.1/1 તૃતીયાંશ 2 ગણા અને 1/3 એટલા ગણા થયા છે. તો વસ્તુ આપણે લઈએ તો વસ્તુ A, B, C આધાર વર્ષના ભાવ દરેકના કેટલા લઈશું? 100, 100, 100. ચાલુ વર્ષના ભાવ જેને આપણે I ગણશું 100 ગુણ્યા 3/2. કેમ 3/2? 1/1/2. 2 એકા 2 છેદમાં 2 એટલે 3/2 અને 1/3/4. 4 એકા 4 પ્લસ 3 એટલે 7/4. 100 ગુણ્યા 2 એટલે 200 અને 100 ગુણ્યા 7/4 બરાબર 175. તો W 2, 3, 5 IW 150 ગુણ્યા 2 300, 200 ગુણ્યા 3 600, 175 ગુણ્યા 5 875. કરીએ ટોટલ. W નું ટોટલ 10, આનું ટોટલ 1775. આ જો અહીંયા સિમ્પલ લખ્યું છે આટલા ગણા થયા. કદાચ તમને પ્રશ્ન એવો પણ પૂછી શકે આટલા ગણા વધ્યા, તો આ શેમાં લેવાનું? વધારામાં. આટલા ગણા થયા એટલે ડાયરેક્ટ 100 સાથે ગુણાકાર લેવાનો થાય. આટલા ગણા વધ્યા એટલે શું કરવાનું થશે? એ ગુણાકાર લેવાનો, પણ એ વધારો શેમાં કરવાનો? 100માં. તો પહેલાનું થઈ જાય 250, બીજાનું 300, ત્રીજાનું 275. એ રીતે લેવાનું થાય. તો I બરાબર 177.5. I બરાબર 177.5. બસ આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ. આવતીકાલે ચેપ્ટર 1 સંભાવના, આપણે એક ચેપ્ટર અત્યારે પૂરું કરી દીધું. કયું ચેપ્ટર? તો ચેપ્ટર 1 સૂચકાંક. બરોબર, 16 માર્ક્સનું પૂરું કરી દીધું. થેન્ક યુ સો મચ. ખબર કઈ રીતે પડે? રકમ જોવાની, ઉપર શું લખ્યું છે, લાસ્પિયર પાસે ફિશર લખ્યું, કુલ ખર્ચની રીત લખી, ફુગાવાનો દર પૂછ્યો, ચાલુ વર્ષની સરેરાશ આવક પૂછી, અંદર રકમ પરથી ખબર પડે. તમે જે રકમ જોવો એના આધારે જ ખબર પડશે. તો થેન્ક યુ સો મચ. મળીએ છીએ આવતીકાલે. યસ.